તો મારો ટ્રીટમેન્ટ અપ્રોચ એવો હોય છે કે હું દર્દીને પહેલાં એને આપું છું કે તમે નોટ કરો, મેન્ટલ નોટ કરો કે તમને ક્યારે દુખાવો થાય છે, બરાબર છે. પ્લસ એની સાથે કપલ ઓફ ફિઝિયોથેરાપીસ પ્રોટોકોલ હું આપતો હોઉં છું એમને કે તમે થોડી ફિઝિયોથેરાપી, થોડી કસરત, જે અગેન આપણા ક્વોડ્રિસેપ્સ સ્નાયુ માટેની જ હોય છે, એ મજબૂત કરવા માટેની જ હોય છે. એની સાથે થોડું દવા, બરાબર, પણ દવાનો પ્રેફરન્સ ઓછો હોય છે કારણ કે હવે કે આજના સમયમાં નહીં તો બધાને પેરાસિટામોલ, ડાયક્લો, એસિક્લો બધું ખબર જ હોય છે, જેલ, આયુર્વેદિક જેલ ને બધી જ. એટલે એ પ્રેફરન્સ મારો ઓછો હોય છે. સાથે ગરમ ઠંડા પાણીનો શેક જે બધું આપણે કરતા હોય છે એ હું એમને જણાવતો હોઉં છું કે તમે આ બધું ટ્રાય કરો, 15-20 દિવસ માટે ટ્રાય કરો, મહિના માટે ટ્રાય કરો, અને તમે જ મને કહો કે તમને કેટલો ફરક પડે છે, બરાબર. જનરલી કેસમાં કેવું છે કે જે એન્ડ સ્ટેજ ગ્રેડ 4 આર્થરાઇટિસ કહેતા હોય છે એમાં એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું હતું, બટ સ્ટીલ પેશન્ટને એ સામેથી આવીને મને કહેતા હોય છે કે સાહેબ કેટલો ફરક પડ્યો, કેટલો ના ફરક પડ્યો. જો અગેન પેશન્ટનો મસલ્સ માસ સારો હોય, હી ઇઝ એક્ટિવ, અને જે આપણે એડવાઇસ કરતા હોય એને બરોબર ફોલો કરી છે તો એને સારું બી થઈ જતું હોય છે. તો પછી વી આર નોટ ગોઈંગ વિથ સર્જિકલ ઓપ્શન. જો એન્ડ સ્ટેજ આર્થરાઇટિસ છે તો પેશન્ટને ગમે તેટલી ફિઝિયોથેરાપી કરાવી લો, એનું આઉટકમ એટલું સારું નથી આવતું.